નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે હું એક એવા વ્યક્તિની મુલાકાત આવ્યો છું જેમના ઘણા સમયથી શરીરમાં કંઈ પ્રોબ્લેમ હતો, સમસ્યા હતી. બરાબર. હવે હાલમાં વાત કરીએ તો એ સમસ્યાનું સંપૂર્ણપણે સારી રીતે એનું નિરાકરણ થયું છે. બરાબર. તો આપણે એ વ્યક્તિ પાસેથી જાણશું કે એમને શું સમસ્યા હતી અને હાલમાં એ લોકોને કેવી સિચ્યુએશન છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ એમના પરિચયથી. તો સૌપ્રથમ તમારું નામ બોલજો નહીં. મારું નામ જયંતિભાઈ માલજીભાઈ ગરાસિયા. જયંતિભાઈ માલજીભાઈ ગરાસિયા. હા. પોસ્ટ કાકડવેરી. કાકડવેરી. તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી. તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી, ગુજરાત. બરાબર છે. આ ફળિયું કયું લાગે છે આપણું? નિશાળ ફળિયું. ઓકે. હવે જયંતિભાઈ, અમને એ માહિતી આપજો કે તમને શું સમસ્યા હતી, તકલીફ શું હતી? હવે હું 2010ની સાલમાં કેરી બગતામાં પડી ગયો હતો. ઓકે. ત્યાર સમયે મણકો ડેમેજ થઈ ગયેલો. ઓકે. ઓકે. નંબર મણકો. હા. હવે સુરતમાં તે ઇમરજન્સીમાં દવાખાને ગયા. હા. એટલે 2010માં તમે કેરી બેડતા હતા અને તમે પડી ગયેલા. એ સમયે તમને મણકાની તકલીફ આવી ગયેલી, એમ મણકાના પ્રોબ્લેમની. બરાબર છે ને? તો એ સમસ્યાના કારણે તમને ક્યાં ક્યાં બતાવ્યું એ થોડી માહિતી આપજો ને. એ શરૂઆતમાં ઇમરજન્સી ધરમપુર ગયેલા. ઓકે. ધરમપુરમાં બતાવ્યું તમે. ઓકે. તે ટ્રીટમેન્ટ કરાવી, સર્વિસ કરાવીને ડૉક્ટર કહે કે સારું એમ કે ઇલાજ કરી દઈએ. હા. 2 દિવસમાં કહે કે 15 દિવસનો ઇલાજ કરવો પડશે. પછી કહે કે એની કોઈ ગેરંટી નથી. ઓકે. એટલે તેના પછી અમે વલસાડ ગયા. વલસાડ બતાવ્યું. હા. હવે ત્યાં થોડીક રિકવરી મળી, પણ તો એ નોર્મલ રિકવરી મળી. અને ઘણો સમયથી આજે પૂરા 12 વર્ષથી દુખાવો શરીરનો ચાલુ છે અને કાયમ માટે માલિશ ડેલી અમારા ઘરવાળી, અમારે 2 છોકરા લોકો છે, એ ટોટલ 12 વર્ષ લોકો માલિશ કરે. ઓકે. મતલબમાં કે હાલની વાત 2010માં આ પ્રોબ્લેમની શરૂઆત થયેલી. હવે હાલમાં વાત કરીએ તો 2024 ચાલી રહ્યું છે. બરાબર છે ને? હવે એ આટલા વર્ષ દરમિયાન તમે તકલીફ આવી એમ. બરાબર છે. તમે ડોક્ટરને બી બતાવ્યું, વૈદને કશે બતાવ્યું ખરું કે? વૈદને પણ બતાવ્યું. બળીના ગામઠા ત્યાં પણ ગયેલા. બળીના ગામઠા. મણકાના. ઓકે. મણિકાના પેલો વેદ છે ત્યાં. ઓકે. પછી લોકલ વેદ લોકો એવા જડીબુટી બીજાથી રગત રોડી છે, કામિની છે, હા, કે પછી સતાવરી આવી, હા, એ જડીબુટી પણ લીધી. ખાસ ફેર નહીં પડ્યો. ઠીક ઘસતા તો રિઝલ્ટ મળ્યું, ખાસ નથી મળ્યું. થોડો ઘણી રાહત મળી તો પાછું હતું ત્યારે ત્યાં આવી ગયું. બરાબર છે. એના કારણે તમને તકલીફો શું શું થઈ તે થોડી માહિતી આપજો. આ મણિકાના પ્રોબ્લેમના કારણે કેવી કેવી તકલીફ આવતી? પ્રોબ્લેમ એકદમ પથેરો જ થઈ ગયેલો, કેમ કે મણકો બિલકુલ કામ કરતો નહીં. માંડ એ લોકો મને ઉઠાવીને લઈ જાય તો ટોયલેટ જવા માટે જવાય, બાથરૂમ જવાનું. ઓકે. તમારે એકલા જવાતું નહીં? ઓકે. અને બેસાય પણ નહીં. ડોબીનો સહારો કરી આપો એ લોકો એને પકડીને બેહાડે. ઓકે. તો બેસાતું. બરાબર. તમારે બાઇક ચલાવવામાં તમને કેવી? 2 વર્ષ સુધી તો બાઇક પર પાછળ બેસીને પણ નહીં જવાતું. ઓકે. બરાબર. મોટી ગાડી ભાડે મંગાવીએ તેમાં હું જવાનું સીટ પર જતો. બરાબર. અને એની સાથે તમે વાત કરી, તમને ખુરશીમાંથી પલંગમાં બેસવા માટે બી કઈ તકલીફ થતી? એ શું થતું? આ મારી નાની છોકરી છે, આને આજ સુધીમાં હમણાં 3 મહિના પહેલા આ ટેબલ ઉપર હાથ મૂકીને પછી નીચે ઉતારું તો બે હાથું. હા. ઓકે. બરાબર. એને ઉઠાવવાનું ત્યારે પહેલા મારા હાથે ટેબલ પર મૂકીને પછી ઉઠાવવાનું તો ઉઠતો. બરાબર. આ રીતે છોકરીને. બરાબર. એટલે પ્રોબ્લેમ આવા હતા. બરાબર. એટલે જો દર્શક મિત્રો વાત કરીએ તો મણિકાની તકલીફના કારણે બહુ બધી સમસ્યાઓ જયંતિભાઈને હતી એમ. બરાબર છે. હવે હાલમાં વાત કરીએ તો કે તમને કોઈ તકલીફ જેવી નથી હાલમાં. બરાબર છે. તો એ શાના કારણે? એવું તો તમે શું વસ્તુ વાપર્યું જેના કારણે તમને આટલી બધી રાહત આવવાની ચાલુ થઈ ગઈ? હવે આમાં કે અમને એક માણસ મળ્યા. હા. અમારા મિત્ર એમને કહે કે આ તમે વાપરો તો તમારું રિઝલ્ટ મળે એવું છે. ઓકે. તો મેં કહ્યું ચાલો નહીં ટ્રાય મારી. આમ તો 2-3 લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખેલો. બરાબર. અને દેવું પણ થઈ ગયેલું. દેવું બી થઈ ગયેલું. બરાબર છે. તો હવે આ 7-8 હજાર રૂપિયા થઈ. હા. તો ભલે થાય એમ. ઓકે. પછી આનો ઉપયોગ કર્યો. ઓકે. મતલબમાં કે આજે સામે મૂકેલી છે નેટસફ કંપનીની પ્રોડક્ટ છે, જેમાં વાત કરીએ તો કે નેચરામોલ પ્લસ, એની સાથે આ જોઈન્ટ કેર છે, એની સાથે આ ઇઝી ડેટોક્સ છે, અને એની સાથે આ ન્યુટ્રી હાર્ટ છે. બરાબર છે. આટલી વસ્તુનો ઉપયોગ તમે
કરવાનો શરૂઆત કરી, હા. બરાબર છે. હવે આ પ્રોડક્ટ કેટલા સમયથી તમે વાપરવાની શરૂઆત કરી? આ 3 મહિના થયા. ઓકે. આ ચોથો મહિનો હવે. ઓકે, આ હાલમાં ચોથો મહિનો ચાલુ રહ્યો છે, બરાબર. હવે આ પ્રોડક્ટ વાપરથી તમને શું રિકવરી, શું ફાયદા થયા તે મને જણાવજો થોડું. પહેલા તો શરૂઆતમાં દુખાવો બહુ વધારે હતો, અસહ્ય દુખાવો હતો. ઓકે. પછીથી આ ચાલુ કરતામાં 1 મહિને 2 મહિનામાં થોડું, બીજા મહિને થોડોક રાહત મળવા માંડ્યો. રાહત મળી. અને હવે માનો કે બાઇક ચલાવવામાં પણ બહુ મુશ્કેલી હતી, હા. તો તે પણ હવે છે ગાયનું કઈ આ કરીએ દૂધ કાઢવાનો અમારી મેળ પડતો નતો. ઓકે. હવે કમ્પ્લીટ જાતે ઉઠી શકું હા. વ્યવસ્થિત, અને હવે 25 કિલો વજન કે 50 કિલો વજન સુમુલની ગોળી પણ લાવી શકું ઓકે. બાઇક પર મૂકીને. એટલે તમારે બરાબર, એટલે તમારી લાઈફ એકદમ સરળ બની ગઈ હાલમાં વાત કરીએ તો. એટલે મણકાનો પ્રોબ્લેમ 90% કમ્પ્લીટ રેડી થઈ ગયું. ઓકે, મતલબ હાલમાં તમને ઉઠવા બેસવામાં, બાઇક પર બેસવામાં, કઈ વજન ઉચકવામાં કોઈ તકલીફ નથી એમ, નથી હવે. બરાબર છે. અત્યારે તમે વાત કરી કે તમે ધરમપુર સાઈડ બાઇક લઈને જઈને આવ્યા છે, જઈને આવ્યા. બરાબર, અને અહીંયા બેઠા છો, હાલમાં કોઈ દુખાવો તકલીફ નથી એમ, કોઈ નથી. બરાબર છે ને. તો એ કમાલ છે કે આ નેટસપ કંપનીની પ્રોડક્ટ છે કે આ તમે વાપરવાની શરૂઆત કરી અને હાલમાં ચોથો મહિનો તમારો ચાલી રહ્યો છે, બરાબર છે. તમે કીધું કે કંઈક બી કામકાજ વધારે થઈ જાય તો ડેલી માલિશ કરો મેરા. ડેલી આ વાઈફને કહેતા કે માલિશ કરી આપું પટ્ટું એમ, બરાબર છે ને, રાઈટ. તો જે હાલમાં આવું છેલ્લા 3 મહિનાથી આવું કરવું પડતું નથી એમ, નથી, હા. બરાબર છે. તમે કીધું કે માલિશ કરી જ નથી અત્યારે એમ, ના કરી જ નહીં. બરાબર, છેલ્લા 3 મહિનાથી એમ, બરાબર છે ને, રાઈટ છે. કે જેનો કમાલ છે આ નેસપ કંપનીની પ્રોડક્ટ છે, બરાબર છે. હવે જયંતિભાઈ, આજે ઘણા બધા દર્શક મિત્રો આ વિડીયો જોશે, બરાબર, અને હાલમાં વાત કરીએ તો બહુ બધાના આ ટાઈપનો બધો પ્રોબ્લેમ હોય છે, જોઈન્ટના પ્રોબ્લેમ કે મણિકાની તકલીફ, બરાબર છે.